अक्षय तृतीया व्रत यानी अखात्रीज। आ व्रत करवानी विधि। आ व्रत वैशाख सुद ત્રીજના દિવસે પરશુરામ જયંતિના દિવસે કરવામાં આવે છે। આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો। આ દિવસે પરશુરામનું મહાત્મ્ય જાણીને કરેલા પુણ્યનો ક્યારેય ક્ષય થતો નથી અને સ્વર્ગને પ્રાપ્ત કરે છે। આ દિવસે ગંગા સ્નાન કરવાથી જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળી જાય છે અને દેવલોક પ્રાપ્ત કરે છે। આ દિવસે ભોજનમાં જવના લોટની વાનગી ખાઈને એકટાણું કરવું। આ વ્રતની વાર્તા। પુરાણ કાળમાં અવધપુરી નગરમાં એક અતિ ધર્મિષ્ઠ અને દયાળુ વણિક રહેતો હતો। તે ખૂબ જ જપ તપ અને દાન કરતો હતો। ગામમાં ક્યારેય કોઈ પશુ પક્ષી અથવા વ્યક્તિને ભૂખ્યો રહેવા દેતો નહીં। જાતે જઈ તેમને ભોજન કરાવતો। સાધુ સંતોને તથા બ્રાહ્મણોને પોતાના ઘરે નિમંત્રણ આપી ખૂબ જ ભાવપૂર્વક જમાડતો। આ વણિક શેઠની ધર્મભાવના જાણીને એક દિવસ પરશુરામ આ વણિકના ઘરે સાધુ વેશે ગયા। વણિકે પરશુરામને આસન આપી ખૂબ જ સન્માનપૂર્વક તેમની પૂજા કરી અને ભાવથી જમાડ્યા। પ્રસન્ન થયેલ પરશુરામે વણિકને કહ્યું, હે વણિક, તું ખૂબ જ દાન પુણ્ય કરે છે, પણ અક્ષય તૃતીયાનું મહાત્મ્ય જાણતો નથી લાગતો। આ દિવસે તું ગંગા સ્નાન કરી પિતૃતર્પણ કર, દાન પુણ્ય કર અને કુંભનું દાન કર। આ દિવસે કરેલા પુણ્યનો કદી ક્ષય થતો નથી અને જન્મોજન્મ તારું એ પુણ્ય તારી સાથે રહેશે। અક્ષય તૃતીયાનું વ્રતનું મહાત્મ્ય સાંભળીને આ વ્રત કરવાનો વાનિકે દ્રઢ નિર્ધાર કર્યો। વૈશાખ સુદ ત્રીજ આવતા તેને ગંગા સ્નાન કરી પિતૃતર્પણ કર્યું, સાધુ સંતોને ભોજન કરાવ્યું, બ્રાહ્મણોને અને ગરીબોને ભોજન કરાવી ખૂબ જ દાન કરી બધાને સંતુષ્ટ કર્યા। સુવર્ણ ભરેલા કુંભનું દાન કર્યું। પોતાના સદડી સંપત્તિ પુણ્ય કાર્યમાં વાપરી નાખી। વણિક પત્નીને આ ન ગમ્યું। પતિને સર્વસ્વનું દાન કરતો જોઈ તે મનોમન કચવાતી હતી, પણ પોતાના પતિને રોકી શકી નહીં। પોતાના સર્વસ્વનું દાન કરી વણિકે ખૂબ જ ભક્તિ અને શ્રદ્ધાથી પરશુરામનું પૂજન સ્તવન કરી જવના રોટલા ખાઈને આ વ્રત કર્યું। વ્રતના પ્રભાવે તેની કીર્તિ અને સમૃદ્ધિ વધવા લાગી। જેમ જેમ તે દાન કરતો ગયો તેમ તેમ તેની સંપત્તિ વધવા લાગી। વ્રતના પ્રભાવથી વણિક બીજા જન્મે રાજા બન્યો। બીજા જન્મમાં પણ ખૂબ જ દાન પુણ્ય કર્યા, છતાં તેનો ભંડાર અક્ષય રહ્યો અને અનન્ય કીર્તિ મેળવી। દાન પુણ્યના પ્રભાવે તેને મૃત્યુ પછી હંમેશા માટે સ્વર્ગ પ્રાપ્ત થયું। દાન પુણ્યથી કચવાટ અને મનોમન બળતી વાનિક પત્ની બીજા જન્મે અત્યંત ગરીબ પરિવારમાં જન્મી અને આજીવન વંધ્યા રહી। જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે તેના ભંડાર સદા ભર્યા રહેશે।